પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, પ્રેમિકાના પરિવારે કરી પ્રેમીના ભાઈની હત્યા. દામનગરના ચભાડિયા ગામે પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો છે. પ્રેમિકાના માતા પિતા અને ભાઈએ મળીને પ્રેમીના ભાઈની હત્યા કરતા ચકચાર મચી છે. દામનગર પોલીસે દુર્ગાબેન માંડવિયા અને તુલસીભાઈ માંડવિયાને કસ્ટડીમાં લીધા છે. ગઈકાલે બપોરે દુર્ગાબેનની દીકરી સાથે પ્રેમ કરતા રવિ બાહોપિયા અને તેનો ભાઈ મનીષ બાહોપિયા વાતચીત કરવા પ્રેમિકાના ઘરે ગયેલા, ત્યારે ઝઘડો વધતા પ્રેમિકાની માતા દુર્ગાબેનને માથામાં લાકડી વડે ઘા લાગ્યો. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા સગીર ભાઈએ મનીષ બાહોપિયા પર છરીથી હુમલો કર્યો. ગંભીર ઈજાઓ થતાં મનીષને સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું. પોલીસ સ્ટેશનના ઝભાડિયા ગામે રહેતા તુલસીબી ભવાનભાઈ માંડવિયા કે જેમની દીકરીને રવિ રાજુ બાહોપિયા એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે તુલસીબી અને તેમના પત્ની દુર્ગાબેનને રવિ સાથે બોલાચાલી ઝપાઝપી માથાકૂટ થઈ હતી. તે સંદર્ભમાં રવિ અને તેના ભાઈ મનીષ બંને જણા તુલસીબીના ઘરે બપોરે 1:30 થી 1:45 વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માથાકૂટ થઈ હતી એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા, ત્યારે બંને પરિવાર સાથે એકબીજાની માથાકૂટ થતા દુર્ગાબેન તુલસીબી માંડવિયાને રવિ અને મનીષ દ્વારા લાકડી વડે માર મારતા દુર્ગાબેનને માથાના ભાગે 4 ટાંકા આવ્યા. એવી ઈજા થતા આ બાજુ દુર્ગાબેન અને તુલસીભાઈ દ્વારા સામાપક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીભાઈના દીકરા કે જે સગીરભાઈના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ રાજુભાઈ બાહોપિયાને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારેલ, જે બાદ મનીષને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ અને એને મૃત્યુ થતા દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ પોલીસે પ્રેમિકાના માતા પિતા સાથે સગીરભાઈને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. આ પ્રેમ કહાની હવે ખૂની ઘટનામાં પલટાતા ગામમાં ચકચાર મચી છે.